સારું આવી ગયા મૂળ સારું બે સંયમ ને સ્વચન આખું જગત જ સત્સંગમાં સંયમમાં પડેલું. જો સંયમ જો ઉત્પન્ન થયો તો થઈ રહ્યું, કામ થઈ ગયું. નહીં તો સત્સંગ તો છે જ. સત્સંગ નીચે લઈ જાય, હંમેશા વજન વધારતું જાય, પૂતગલિક વજન વધતું જાય, અહંકાર વધતો જાય, પૂતગલિક વજન વધતું જાય, બધું વધતું જાય. પેલો સંયમ પરિણામ બધું ઘટતું જાય. દાદા અત્યારે તો રાજકારણની દ્રષ્ટિએ આપણે એકદમ નીચા પડતા જઈએ છીએ. આજના કાળમાં રાજકારણની જે રાજકારણ ચાલી રહ્યું છે એ રીતે આપણે બધા નીચા જઈ રહ્યા છીએ. રાજ જે ચાલી રહ્યું છે એ બધું એ સ્વતંત્ર પરિણામ છે. બધા સ્વતંત્ર પરિણામ પોતાને મન ફાવતો કાળને અનુરૂપ થઈ જાય છે લોકો. કારણ કે જે મહાત્માએ અહિંસા માટે બધું કર્યું હતું એની સમાધિ ઉપર અહિંસા થઈ ગઈ કાલે. હા શું કે છે? હા મહાત્મા ગાંધીજી સમાધિ ઉપર બાપુજી ગઈકાલે ત્યાં બીજી તારીખ હતી ને મહાવીર જયંતિ, મહાત્મા ગાંધી જયંતિ, તો ત્યાં એ લોકો ત્યાં ગયા તો ત્યાં ધામધૂમ થઈ ગઈ. હા તો અરે આવું બધું ત્યાં ટીયર ગેસ નું છોડવું પડ્યું, બધું કરવું પડ્યું. જંગલી દેશો ના થાય એ આપણા દેશમાં થવા પડે. અસત્ય અસત્ય હતું, અસત્ય પર અંતર આવ્યો છે. પૂરું ભયંકર. જેવું ચાલતું હતું એક તારી ચાલ્યા જ કરે. ડીમ લાઈટ તો ડીમ લાઈટ પણ ચાલ્યા કરે. આ તો અંધારું થઈ ગયું એટલે પછી નવી જાતનું થવાનું. કે જ્યોતિષ જાણે શું? જ્યોતિષ ખોટી વસ્તુ નથી. જ્યોતિષ એ વસ્તુ છે પણ એ કલ્પિત વસ્તુ છે. શું છે? અમારે કલ્પિત જોડે બહુ વ્યવહાર ના હોય. કલ્પિત એટલે વ્યવહારિક વસ્તુ, ખોટી નથી વસ્તુ. કલ્પિતમાં સાચી વસ્તુ છે પણ એને જાણકાર નથી હોતા. એના જાણકાર હોય ને. જ્યોતિષ જોયેલું કામનું જો 1000-2000 વર્ષમાં આવ્યું હોય ને, આ તો ભાડે મકાન કરી લીધું હોય એના જેવી વાત. આ દેશમાં ભાડે રહેવા ભાડું જેવી વાત. જો 1000-2000 વર્ષનું આવ્યું હોય તો આપણે જોડે ઘર માલિક છીએ આપણે. આ તો 50 વર્ષ છે, 25 વર્ષ ઊંઘમાં જાય બધા. જ્યોતિષ નો સાચી વસ્તુ ખોટી ને. ના, હમણાં એક જ્યોતિષે ભવિષ્ય ભાગ્યું છે. હમણાં એક જ્યોતિષે ભવિષ્ય ભાગ્યું છે. એમનો એમનો દાવો છે કે મેં જે ભવિષ્ય ભાગ્યું 3 વખત સાચું પડ્યું છે. હજુ તો 80 નહીં 85 માં છૂટકો નીકળવાનો. 85 ને 88 સુધી છૂટકો થયો નથી. તો બહુ વિચિત્ર કાળ આવી ગયો. અને આ તો મનુષ્ય એવું કરશે એવું નહીં. કુદરત હોવું રૂઠવાની. કુદરત હોવું રૂઠવાની. દાદા અત્યારે કુદરત રૂઠેલી છે ને. તમે જુઓ તો બધી વસ્તુ બદલાઈ ગઈ છે. અત્યારે તમે જુઓ તો બધી વસ્તુ બદલાઈ ગઈ છે. નહીં તો નોરતામાં કઈ દિવસે વરસાદ હતો. હા મોટો વરસાદ આવ્યો ને પણ આવ્યો. એ બધું કુદરત ફેરફાર થઈ રહી છે. આ ક્રાંતિકાળ મોટો જબરદસ્ત કાળ છે. કેટલા વર્ષ હજુ 10 વર્ષ ક્રાંતિકાળ જબરદસ્ત ક્રાંતિકાળ. પણ દાદા આમાં તો ભલભલા માણસ ખસી જશે. હે સારા માણસો પણ ખસી જશે આમાંથી. હચમચી જાય એટલે શું થઈ જશે? હચમચી આમ ગભરાટ થઈ જાય ને, ઉડી જશે, ફેંકાઈ જશે બધા. ફેંકાઈ જશે. સારા માણસો ફેંકી જશે. સારા ખોટાનું ઓળખાશે જ નહીં. ઓળખાશે જ નહીં. સારા કરે ખોટો સારા માણસો રહેશે ને. આમે સારા માણસો સારા માણસો ચારિત્ર બળ તૂટી ગયું છે. ચારિત્ર બળ નથી રહ્યું. બુદ્ધિ થી મારવાનું શીખ્યા છે. બુદ્ધિ થી હિંસા કરવાનું શીખ્યા છે. પેલી હિંસા બંધ કરી છે. પણ દાદા આમ જુઓ તો એક બાજુ ધર્મ નો ફેલાવો ખૂબ થયો છે. એ ધર્મ તો હજુ બિગિનિંગ થાય છે. હજુ તો બિગિનિંગ થાય. અત્યારે તમે જુઓ તો ઘણી તપશ્ચર્યા થાય છે. 25 વર્ષ પછી શું થયું છે? બિગિનિંગ એ થયું છે. આ બિગિનિંગ માં તરત લાભ મળે નહીં. આ બિગિનિંગ માં તરત લાભ મળે નહીં. તો ઉપર પરિણામ એનો આવે ત્યારે લાભ મળશે. આ બિગિનિંગ થઈ ગઈ, શરૂઆત. ક્રાંતિ નો અર્થ જ એ કે પાછલું જૂનું તૂટવા માંડવું, નવું શરૂઆત થઈ. તો
એ શરૂઆત થઈ ગઈ છે અને તૂટે છે એ શરૂઆત. આપણા ઘરમાં સત્યુગ રહે એટલે બહુ થઈ ગયું, એટલું હાથ બહુ. દાદા આપણી ઈચ્છા તો હોય પણ બધા સ્પંદન તો લાગે જ ના. આપણે જે રીતે વ્યવહાર કરીએ છીએ એમાં ખોટું કામ તો કરી જ રહ્યા છીએ. આપણે શું કામ કરીએ છીએ? આપણે જે વ્યવહાર કરીએ છીએ એમાં ખોટું કરવું જ પડે આજે છે. ધંધો કરીએ છીએ એમાં આપણે કોઈકને પૈસા આપી અને આપણો માલ ખરીદાવીએ છીએ કે ભાઈ તું મારો માલ વાપર, તને એમાં કંઈક ટકા 2% આપજો. એ ખોટું કામ તો છે જ ને. ખોટું કામ એ થઈ રહ્યું છે તે તમને ગમે છે કે નથી ગમતું? ગમવો એ બીજો પ્રશ્ન છે, પણ ન ગમતો તો કરવું પડે છે રહેવા માટે. હા, માટે તો તે કરવું પડે એટલે ફરજિયાત છે. હા, ફરજિયાત છે. બરાબર છે. તો હવે તમારી ઈચ્છા છે આવું કરવું કે નથી? ઓછી છે જવાબ ઈચ્છા નથી પણ કરવી પડે છે. ના, તે એ ફરજિયાત કરવું પડે તેનો પસ્તાવો હોય. જે એક અડધો કલાક બેસી અને પસ્તાવો હોય કે આ નથી કરવું પડે છે તો પસ્તાવો હોય. કરવું પડે. આપણે પસ્તાવો જાહેર કર્યો એટલે આપણે ગુનામાં છૂટ્યા. આ તો ફરજિયાત કરવું પડે. આપણી ઈચ્છા તો હોવા નહીં હોવા થતો એનું પ્રતિગુણ હોય, પ્રતિકૂળ કરવું પડે. અને કેટલાક લોકો કહે છે આ કરીએ છીએ તે જ બરોબર છે, આવું જ કરવું જોઈએ, તો ઊંધું થશે. એવા માણસો ખરા ને, આવું છે એવાય માણસો. હું રાજી થાય આવું કરીને પછી અને રાજી. એ લોકો એમ ઈચ્છે છે કે વધતું જાય. હા, એવું ઈચ્છે છે. હા, તો તમારા આત્મા હળું કર્મી છે એટલે તમને આ પસ્તાવો થાય છે. પસ્તાવો ના થાય લોકો હળું કર્મી છે નહીં. તમારા કરતા હળું કર્મી વધારે બધાને. તમને થાય છે એવું એટલે નહીં. દ્રવ્ય કોઈના તાબામાં નથી. આ ફક્ત ભાવ એકલો જ તાબામાં. શું છે? ભાવ એટલો જ તાબામાં તમારા. દ્રવ્ય ફરજિયાત છે બધું. જતું રહેવાનું, ભાવ તો રહેવાનો. એ આપણે ગાવામાં જેવું ભાવ કરી દે. ખોટું કરવામાં હસ્તે કરી કહે છે, ખોટું કરવામાં 50 કહે છે. અને ભાવે સારા થાય, બે સારું. તમારું દ્રવ્ય છે તે તમારા બધાનું તમારું સ્વતંત્રપૂર્વક દ્રવ્ય નીકળે એટલે તમારે પસ્તાવો થાય કે આવું કેમ થાય છે, આવું કેમ થાય. આજના જ્ઞાન જોડે એનું એ કરવા જવા એમ લાગે ખોટું થઈ રહ્યું છે, ઘર્ષણ થઈ રહ્યું છે. ખોટું થઈ રહ્યું છે. એટલે આ જે દ્રવ્ય છે પરિણામ, દ્રવ્ય પરિણામ છે જે ફરજિયાત લાગે છે આપણને ન કરવું હોય તો કરવું જ પડે છે. એ બધું ડિસ્ચાર્જ છે. શું છે? અને ભાવ છે અંદર તે ચાર્જ છે. તો આપણે હાજે નક્કી કરવું, અડધો કલાક બેસી અને પસ્તાવો પ્રતિકૂળ કરવું કે આમ નથી કરવું છતાં થાય છે, મારું કામ નહીં, આ જવાબદારી મારી નથી, હવે ભવિષ્યમાં નહીં કરવું. આવી જાતના ભાવ ભવિષ્યમાં નહીં કરવું. બસ. પણ દાદા એ તો આપણે ખોટું બોલીએ છીએ ને. નહીં, ખોટું બોલવાનો સવાલ નથી. એ તમારો ભાવ છે. ભાવ બરાબર છે, પણ આપણે પાસે બીજે સવારના જેને કોઈકને મળવા જઈએ એ કઈ વાત કરે કે ભાઈ મોટો ઓર્ડર છે, શું કરશો? આપણે કહીશું ભાઈ સારું રાખશું, આપી દો ઓર્ડર. થઈ ગયું એ થઈ ગયું છે. આ જે ચાર્જ ડિસ્ચાર્જ છે તો ડિસ્ચાર્જમાં કોઈ ચાલે જ નહીં. ડિસ્ચાર્જમાં કોઈ ચાલે નહીં. ડિસ્ચાર્જ એટલે પરિણામ પામવું, એની મેરેજ સ્વાભાવિક. અને ચાર્જ એટલે શું કે પોતાના ભાવ થઈ જ રહેવું જોઈએ. ભાવમાં કેટલાક લોકો એમ કે આ બરોબર થઈ રહ્યું છે તો એ મારે ગયો. જેને આ પસ્તાવો થાય એ એનું આ તૂટી જશે. બરોબર ને? ચાલો દાદા પર એક દાખલો સાંભળતા જજો. હાજી. એક માણસ ને બિલકુલ લાંચ લેતો નથી. પછી એની વાઈફ રોજ એને વડી કરે છે કે તમારી જોડે બધા હતા એ બધા બંગલા બંધાયા અને તમે એકલા પૈસા ભેગા નાખ્યા કરશે. સાચી વાત. બહુ ચોખ્ખા રહ્યા છે. એટલે પેલા મનમાં એમ થયા કરે છે કે ચાલો આ મેં ખોટું કર્યું, આ લોકો ખરા લીધો, મેં ના લીધું એ જ ખોટું કર્યું. એના મનમાં શું થાય છે? એટલે ભાવ પેદા થાય છે. ભાવ અવરા થયા એના, જે ના લીધું એ જ ખોટું કર્યું. પછી એની વાઈફ બહુ ચડાવે છે ને એની ઘેરથી નક્કી કરી નીકળે છે આજ તો લેવા જ કે છે. આજ ઓફિસમાં જઈ કોઈ આવે તેની પાસે લેવા તો બહુ જૂઠ આખો દાડો. તમારું દ્રવ્ય ચોખ્ખું હોય, બધું કેવું હોય? ચોખ્ખું એકદમ. હા, એ કોઈ ક્રિયા એવી ના હોય કે નિંદે હોય. શું કહ્યું?
બધી મનોહર હોય કે એક પણ ટીકા પાત્ર ના હોય, ટીકા પાત્ર ના હોય ને મનોહર હોય. મનોહર મનને અનંત આનંદ. એ વાણી, વર્તન અને વિનય બધું મનોહર છે. આપણું મનનું હરણ કરે અને તો જ આ જગતનો છુટકારો થાય એવો છે. ચોપડીઓ વાંચે કે આ દાડા વડે આ શાસ્ત્રો વાંચે અને બધી ક્રિયાઓ કરે, ક્રિયાઓ સફળ છે. શું છે? જેથી ક્રિયાઓ ફળવાળી છે. ભગવાનનો કાયદો શું છે કે જે તે ક્રિયા કરી એનું ફળ તારે ભોગવવું પડશે. તો તું ભોગવવા સુધી રહેવું અને ઈચ્છા હોય તો કર કે છે. શું કહે છે? એ ફળ ભોગવવા માટે રહેવું પડે. હા, અને તેમાંથી પાછી બીજ પડ્યા કરવાના ચાલ્યા જ કરો. તો મોક્ષે જવો હોય તો રસ્તો જુઓ છે. સંયમ પરિણામ છે. નિરંતર સંયમ પરિણામ. બહાર ગમે તેવા હોય, બહારનું દ્રવ્ય ગમે તેવું હોય, પણ અંદર સંયમ પરિણામ હોય. તમારે સંયમ પરિણામ રહેશે હે આખો દાડો? The world is the puzzle itself. Itself puzzle says God has not puzzled this world at all. ડાક્ટર ફાધર ગરફો બાજુ ને ગરફો ડાક્ટર ને કઈ આવડા મોટા ઓપરેશન કર્યા થાય ગરફો કાઢી નાખીને ના કાઢી નાખી તે પેલા બની જશે કે આ ડાક્ટર આપણે બધું ચાલે નહીં તો આગળ એવિડન્સ ભેગા થયા બધા જય સત્યમ.